સ્ટ્રોબેરી અને ચોકલેટ નું કોમ્બિનેશન તો સુપર્બ હતું. હજુ એક ચોકલેટ રેસીપી છે, કઈ છે જાણી લઈએ. જેનિશ, બીજી રેસીપી કઈ છે? ચોકલેટ ચીપ કુકીઝ. કુકીઝ. કુકીઝ એમ પણ બધાના ફેવરિટ હોય છે, ચોકલેટ પણ બધાની ફેવરિટ હોય છે, અને આપણે ચોકલેટ ચિપ્સ કુકીઝ બનાવીએ છીએ એટલે તો કોઈ સવાલ જ ઉભો નથી થતો. મારે બહુ ઝડપથી શીખી લેવા છે, પણ પહેલા સામગ્રી કહી દો. સામગ્રીમાં મેંદો લીધો છે, બટર છે, ચોકલેટ ચિપ્સ છે, વેનીલા એસન્સ, કેસ્ટર શુગર અને બેકિંગ પાવડર. ઓકે, એક એવી માન્યતા ખરી કે કુકીઝ બનાવવા એ થોડી અઘરી વાત છે, તો આમાં ડિફિકલ્ટીનું લેવલ કેટલું છે? ડિફિકલ્ટી આમ જુઓ તો ડિફિકલ્ટી નથી, પણ તમારે એના મેઝરમેન્ટમાં તમારે પ્રિસાઇઝ રહેવાનું. પ્લસ જયારે તમે બેકિંગ કરતા હોય ત્યારે પણ એનું ટેમ્પરેચર ને બધું તમારે જોવું ખાસ અગત્યનું છે. તો લેટ્સ સ્ટાર્ટ. શ્યોર. સૌથી પહેલા તો કુકીઝ જે છે, અત્યારે આપણે બટરનું પ્રપોર્શન થોડું વધારે રાખીને કુકીઝ તૈયાર કરીએ છીએ. કુકીઝ બે રીતે થતા હોય, થોડાક બટરનું પ્રપોર્શન જેમાં વધારે હોય એ રીતે, અથવા તો બેકિંગ પાવડર વધારે હોય એ રીતે, બંને રીતે થાય. અત્યારે આપણે 50 ગ્રામ બટર લીધું છે. એમાં ઓલમોસ્ટ હાફ કપ એટલે કે એ પણ ઓલમોસ્ટ 50 ગ્રામ જેટલી જ કેસ્ટર શુગર લેવાની. કેસ્ટર શુગર ના હોય તો દળેલી ખાંડ લેવાય, એ પણ ચાલે. એમાં 1/4 ટીસ્પૂન વેનીલા એસન્સ એડ કરવાનું અને આને સરસ રીતે ફીણી લેવાનું છે પહેલા. અને બટર બહુ જ ફ્રોઝન એટલે કે એકદમ ચીલ્ડ ના હોવું જોઈએ અને બિલકુલ મેલ્ટ થયેલું એવું પણ ના હોવું જોઈએ. મીડિયમ એનું જે ટેમ્પરેચર જે છે એ રીતનું હોવું જોઈએ. અચ્છા, આ જે પ્રપોર્શન લીધું છે 50 ગ્રામ કેસ્ટર શુગર અને 50 ગ્રામ બટર, તો ફાઇનલી આમાંથી કેટલા કુકીઝ તૈયાર થવાના? ઓલમોસ્ટ 10 થી 12 નંગ કુકીઝ તૈયાર થશે. હવે આને હાથથી ફીણીશું. આને ફીણી અને થોડું લાઇટ કલરનું થાય ત્યાં સુધી એને ફીણવાનું. બરાબર. હવે આની અંદર મેંદો એડ કરીશું. મેંદો 1 કપ એટલે કે બે ગણું માપ લેવાનું. હાફ કપ પ્લસ હાફ કપ. એટલે અત્યારે જે 50 ગ્રામ બંને વસ્તુ લીધી હતી આપણે, તો ઓલમોસ્ટ 100 ગ્રામ જેટલો મેંદો. 100 ગ્રામ મેંદો. અને ચોકલેટની જે ચિપ્સ છે એ થોડીક અત્યારે અંદર નાખીશું અને થોડીક ઉપરથી કવર કરવા માટે પણ રાખીશું, ઓલમોસ્ટ 2 ચમચી જેટલી. અને બેકિંગ પાવડર જે છે એકદમ પિંચ જેટલો જ નાખવાનો છે, એટલે કે 1/8 ટીસ્પૂન, 1/4 ટીસ્પૂન કરતા પણ ઓછો. અત્યારે આપણે બટર જે લીધું એ સોલ્ટેડ લીધું છે. જો માર્ગરીન લેતા હોય એટલે કે સોલ્ટ વગરનું જો તમે બટર લેતા હોય તો એમાં એક પિંચ ઓફ સોલ્ટ પણ નાખવાનું, એનાથી કુકીઝનો ટેસ્ટ બહુ ફાઇન આવે. હવે આને મિક્સ કરી લેવાનું. એક સરસ ડો તૈયાર કરીશું આપણાનો. અને એકદમ સરસ મિક્સ થાય પછી જો જરૂર લાગે તો 1 ચમચી જેટલું પાણી અથવા તો 1 ચમચી જેટલું દૂધ એ તમે આમાં એડ કરી શકો. હવે આમાં 1 ચમચી જેટલું પાણી લઈએ છે, ઓલમોસ્ટ હાથથી જ લેવાનું. થોડું બીજું પાણી લઈશું. જરૂર પૂરતું, ખાલી એને બોન્ડિંગ મળે એટલું જ પાણી એડ કરીએ છીએ. ખાસ એ જોવાનું કે પાણીનું પ્રપોર્શન વધી ના જવું જોઈએ. બિલકુલ. હવે ટ્રેની અંદર આપણે આને રોલ કરીશું. એને એકદમ વ્યવસ્થિત મસળીને પછી યુઝ કરવાનો છે? ના, એટલે એને એટલો બધો પણ નહીં મસળી દેવાનો કે એમાંથી એરેશન બિલકુલ જતું રહે. અને લાઇટ હાથે પણ સરસ રીતે એને ફ્લફી રહે પણ સરસ રીતે તમે એને રોલ કરી શકો એ રીતે રોલ કરવાનું છે. અત્યારે આપણે આ જે કરીએ છીએ એ રોલ કરીને કુકીઝ કટ કરીએ છીએ, અને અથવા તો તમે આને વણી
અને પછી એને કુકી કટરથી કટ કરીને બંને રીતે કરી શકાય. આને થોડીક વાર માટે ફ્રીઝમાં ઠંડુ કરી અને પછી પણ કટ કરી શકાય. જો તમે એકદમ બિગિનર હોય તો થોડીક વાર માટે એને ઠંડુ કરીને કટ કરો તો પણ રિઝલ્ટ સરસ આવે. આને લગભગ 5 થી 10 મિનિટ માટે ફ્રીઝમાં મૂકીશું. હવે આને કટ કરવાનું છે. ઓકે. હવે આને થોડો શેપ આપી અને પ્રેસ કરી દેવાના. ઠંડુ કરવાથી તમને વર્ક કરવાનું આની સાથે ઈઝી થઈ જાય. બરાબર. હવે કુકીઝ પ્રેસ થઈ ગયા છે અને પ્રીહીટેડ ઓવનમાં બેક કરવા મૂકવાના છે. થોડી ચિપ્સ આમાં ઉપરથી લગાવી અને પ્રેસ કરી દેવાની. આની અંદર તમારે અત્યારે આપણે ખાલી વેનીલા નાખ્યું છે. ઇવન થોડો કોકો પાવડર નાખવો હોય તો એ પણ નખાય. કોકો પાવડર અને ચિપ્સ બંને નાખીને પણ કુકીઝ બનાવાય, એ પણ સારા લાગે. કુકીઝ આપણે ટ્રેમાં મૂકી દેવાના છે. એને 180 ડિગ્રી ટેમ્પરેચર